નમસ્તે મિત્રો, જાગૃત કોહલી ધ કોમનવેલ્થ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બસ આજે આપણે એક સામાન્ય મુદ્દા પર ચર્ચા કરવી છે અને એક મારે નાની એવી જ માહિતી આપવી છે લોકોને કે ગુજરાત રાજ્યના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીને 10 લોકોની જરૂર હતી, તેની માટે જાહેરાત કરવામાં આવી અને સાહેબ વિચારવાની વાત એવી છે કે 10 જ લોકોની જગ્યા માટે બહોળી સંખ્યામાં આપણા ગુજરાત રાજ્યના બેરોજગાર યુવાનો પહોંચી ગયા એમ। પત્રકારોનું તો પણ કહેવું એવું પણ છે કે સંખ્યા 1000 ઉપરના લોકો બેરોજગાર યુવાનો ત્યાં આવ્યા હતા ઇન્ટરવ્યૂ આપવા માટે। તો આ એક ગુજરાત રાજ્ય માટે શરમજનક વાત હોય એવું મને લાગે છે કે 10 જ લોકોની જગ્યા હતી અને તે પણ ખાનગી કંપની હતી, કોઈ ગવર્મેન્ટ જોબ તો હતી જ નહીં, છતાં આટલા લોકો, આટલા બેરોજગાર યુવાનો નોકરીની જરૂરિયાત હોવાથી ત્યાં પહોંચી ગયા એમ। બસ આ તે 2022નું સાહેબ ઇલેક્શન ગયું, આપણે વિકાસ મોડલ અપનાવ્યો, વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું અને એ જ સાહેબના વિકાસે 156 સીટો ચૂંટાઈ ગઈ એમ, ચૂંટાઈ ગઈ ને 156 સીટો ચૂંટાઈ ગઈ એમ, બહુમતીથી સરકાર રચાણી ગુજરાત રાજ્યમાં। અને આપણા યુવાનો માટે આ 156ની સરકારે શું કર્યું અને 5 પછી ભરતી મેળામાંથી આવ્યા છે એટલે 161ની સરકાર હાલમાં છે ગુજરાત રાજ્યમાં, જે રેકોર્ડ બ્રેક આજ સુધીમાં ગુજરાત રાજ્યની હિસ્ટ્રીમાં આવી બહુમતીની સરકાર કોઈ બની નથી। તેવી એને અતિ ભારે અને ભયંકર બહુમતીવાળી સરકાર રાજ્યમાં છે, છતાં પણ ગુજરાત રાજ્યના યુવાનો બેરોજગાર છે। બસ અભિનંદન, હવે ગુજરાત રાજ્યની પ્રજાને પણ અભિનંદન, જેને 156ની સરકાર ચૂંટી છે એને પણ અભિનંદન અને વિકાસ મોડેલને સમર્થન આપવાવાળાને પણ અભિનંદન, 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 અભિનંદન। આભાર, જય હિન્દ।